સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 226/2023 24 અંગેની વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે, જેમાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્રની કચેરી ગાંધીનગર હસ્તકની કચેરીઓમાં વર્તનના જુદા જુદા તાંત્રિક સર્વજ્ઞોની નીચેની દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે મિત્રો। જેમાં મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ 2 જાન્યુઆરી 2024થી મિત્રો 16 જાન્યુઆરી 2024 દરમિયાન ઓજસની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો। અને ત્યારબાદ તમામ સૂચનાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ gssb.gujarat.gov.in ઉપર મૂકવામાં આવશે મિત્રો। પરીક્ષા પદ્ધતિ MCQ પ્રકારના પ્રશ્નોવાળી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ એટલે કે CBRT સ્પર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે। તો આ પ્રમાણે મિત્રો CBRT દ્વારા MCQ ટાઈપની એક્ઝામ યોજવામાં આવશે। હવે મિત્રો જગ્યાઓ જોઈએ તો જગ્યાઓ આ પ્રમાણે છે, જેમાં મિત્રો જાહેરાત ક્રમાંક સર્વજ્ઞનું નામ જોઈએ તો મિત્રો જાહેરાત ક્રમાંક 226 જગ્યાનું નામ છે સંશોધન મદદનીશ વર્ગ 3 મિત્રો। કચેરી વડાનું નામ છે નિયામક આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી ગાંધીનગર। સંશોધન મદદનીશ કુલ મિત્રો 99 જગ્યા છે, બિન અનામત માટે 42 જગ્યા છે, આર્થિક નબળા ઉમેદવાર માટે 10 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 6 જગ્યા છે, જનજાતિ માટે 15 જગ્યા છે, SCBC ઉમેદવાર માટે 26 જગ્યા છે। અને મહિલાઓમાં જોઈએ તો મિત્રો અનામતમાં 13 જગ્યા છે, EWS કેટેગરીમાં 3 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 3 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે 4 જગ્યા છે, SCBC મહિલા ઉમેદવાર 9 જગ્યા છે અને દિવ્યાંગ ઉમેદવાર 4 જગ્યા છે અને માજી સૈનિકો માટે 9 જગ્યા છે। ટોટલ મળીને 99 જગ્યા છે સંશોધન મદદનીશ વર્ગ 3 માટેની। ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર છે મિત્રો આંકડા મદદનીશ વર્ગ 3ની જગ્યા। કચેરીનું નામ તે જ છે મિત્રો। કુલ 89 જગ્યા છે મિત્રો, જેમાં પુરુષ ઉમેદવારોમાં જોઈએ તો અનામત ઉમેદવારો માટે 32 જગ્યા, EWS કેટેગરી માટે 9 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 5 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે મિત્રો બેકલોગ પ્રમાણે જણાવવામાં આવશે। અને ત્યારબાદ મિત્રો SCBC ઉમેદવારો માટે 25 જગ્યા, ત્યારબાદ મહિલા ઉમેદવારોમાં અનામત માટે 11 જગ્યા, EWS કેટેગરીમાં 3 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 2 જગ્યા, જનજાતિ માટે 5 જગ્યા, SCBC મહિલા ઉમેદવાર 8 જગ્યા, દિવ્યાંગો ઉમેદવારમાં 4 જગ્યા અને માજી સૈનિકો માટે 8 જગ્યા, ટોટલ મળીને 89 જગ્યા છે। આ પ્રમાણે મિત્રો સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ વર્ગ 3ની કુલ 188 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તારીખ 2 જાન્યુઆરી 2024 દરમિયાનથી 16 જાન્યુઆરી 2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ આપણે જોઈએ તો મિત્રો માજી સૈનિકો માટે 10% અનામત રહેશે। ત્યારબાદ મિત્રો જે પગાર ધોરણ રહેશે તે આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો જાહેરાતમાં 226 જગ્યાનું નામ છે સંશોધન મદદનીશ વર્ગ 3નું પગાર ધોરણ મિત્રો 49,600 રૂપિયા રહેશે। અને ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 2 પર છે આંકડા મદદનીશ, તેનું પગાર ધોરણ મિત્રો 40,800 રહેશે, 5 વર્ષ ફિક્સ પગાર ધોરણ મિત્રો। તો આ પ્રમાણે પગાર ધોરણ રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે રહેશે, જેમાં મિત્રો સંશોધન મદદનીશ વર્ગ અને આંકડા મદદનીશ વર્ગ 3ની બંને માટેની શૈક્ષણિક લાયકાતમાં સૌપ્રથમ વયમર્યાદા જોઈએ તો 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં મિત્રો વયમર્યાદા। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો કોઈપણ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતિક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રિક્સ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા તો એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ। તો આ પ્રમાણે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ, કોમ્પ્યુટર અંગેનું કૌશલ્ય ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ। તો આ પ્રમાણેની મિત્રો શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ વર્ગ 3 માટેની। ત્યારબાદ મિત્રો વયમર્યાદામાં છૂટછાટ જોઈએ તો મિત્રો સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ 45 વર્ષની મર્યાદામાં, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ 45 વર્ષની મર્યાદામાં, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ 45 વર્ષની મર્યાદામાં, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ, સામાન્ય કેટેગરીમાં શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવાર 15 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ, માજી સૈનિકોને 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે મિત્રો। મહત્તમ 45 વર્ષની વય મર્યાદાની અંદર હોવું જોઈએ મિત્રો। ત્યારબાદ મિત્રો SCBC ઉમેદવારો માટે 1/4/2021થી 16/1/2024 દરમિયાન નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ધરાવતા હશે તો તેમને છૂટછાટ મળવા પાત્ર રહેશે। અને ત્યારબાદ EWS કેટેગરીની મિત્રો તારીખ
જે પ્રમાણપત્ર ધરાવતો હોય તે 3 વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે. અને મિત્રો 17/1/2021થી 16/1/2024 દરમિયાન મેળવેલ હોવું જોઈએ પ્રમાણપત્ર. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ મિત્રો અનામત વર્ગના અને અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્થાનિક ક્ષેત્રે 50 વર્ગના કેટેગરીના ઉમેદવાર જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખોવત નિયત કરેલ નમૂનામાં મેળવેલ હોવું જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરની જાણકારી જોઈએ તો મિત્રો કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કોર્સ કરેલ હોવો જોઈએ અથવા તો પ્રમાણપત્ર અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમ કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્ર હોવા જોઈએ અથવા તો ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષય સાથે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. આ પ્રમાણેનું કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ અથવા તો પ્રમાણપત્ર હોવા જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વધારાની લાયકાત નિર્ધારિત તારીખ મિત્રો 16/1/2024ને ધ્યાનમાં લેવામાં આવશે. મિત્રો અરજી કરવાની રીત આ પ્રમાણે છે, જેમાં તો 2 જાન્યુઆરી 2024થી 16 જાન્યુઆરી 2024 તમે ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પરીક્ષા ફી મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારોને ₹100 ફી ભરવાની રહેશે મિત્રો અને ઓનલાઈન ફી ભરી શકશે મિત્રો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો જે પરીક્ષા પદ્ધતિ રહેશે તે આ પ્રમાણે છે, જેમાં મિત્રો MCQ ટાઈપની CBRT એટલે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ તરીકે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે મિત્રો. મિત્રો આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે, જેમાં મિત્રો પાર્ટ A એટલે કે સેક્શન Aમાં જે મિત્રો ક્રમ નંબર 1 પછી તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં મિત્રો 30 ગુણ મળવાપાત્ર રહેશે. અને ત્યારબાદ ક્રમ નંબર 2 પછી ગાણિતિક કસોટી હોય તેના પર 30 ગુણ રહેશે. કુલ 60 માર્કનું પ્રશ્નપત્ર રહેશે પાર્ટ Aમાં મિત્રો. ત્યારબાદ મિત્રો પાર્ટ 2 અથવા તો સેક્શન 2માં જોઈએ તો મિત્રો ક્રમ નંબર 1 પછી ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન તેના 30 ગુણ રહેશે. અને ત્યારબાદ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો તેના મિત્રો 120 પ્રશ્નો રહેશે. કુલ 150 પ્રશ્નો રહેશે પાર્ટ 2માં મિત્રો. તો આ પ્રમાણેની પરીક્ષા પદ્ધતિ હશે સેક્શન A અને સેક્શન B. ટોટલ મિત્રો 180 મિનિટનો સમયગાળો રહેશે, જેમાં મિત્રો પાર્ટ Aમાં કુલ 60 પ્રશ્નો, પાર્ટ Bમાં કુલ 150 પ્રશ્નો, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ A અને પાર્ટ B બંને માટે સંયુક્ત રીતે 3 કલાક એટલે કે 180નો સમયગાળો મળવાપાત્ર રહેશે. પાર્ટ A અને પાર્ટ Bનું સ્વતંત્ર લાયદું ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડ રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ A માટે ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% અને પાર્ટ B માટે ન્યૂનતમ 40% રાખવામાં આવેલ છે મિત્રો. કોઈપણ કેટેગરીના ઉમેદવારોને 40% માર્ક કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. તો 40% મિનિમમ ક્વોલિફિકેશન રાખવામાં આવેલ છે મિત્રો. મિત્રો પાર્ટ A અને પાર્ટ Bના ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જાળવીને કોણ ગુણના આધારે જગ્યાના આશરે 1.5 કલાક ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી માટે ક્વોલિફાય ગણવામાં આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો MCQ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં ફાળવેલ માર્કના 1/4 માર્ક ઓછા કરવામાં આવશે, એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે મિત્રો. પણ જે ઉમેદવાર પ્રશ્નનો જવાબ ન આપેલ હોય તો તે સંજોગોમાં નેગેટિવ માર્કિંગ ગણવામાં આવશે નહીં, એટલે કે 1/4 માર્ક કપાશે નહીં મિત્રો. તો આ પ્રમાણે નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવેલ છે મિત્રો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને મિત્રો કુલ ગુણના 5% માર્ક ઉમેરી આપવામાં આવશે. અને મિત્રો આ પ્રમાણેની પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ઉમેદવારોએ 3 સ્તર સિવાયની સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેને અગ્રિમતા માટે માન્ય ગણવાની રહેતી ન હોવાથી તેવા ઉમેદવાર અરજીપત્રમાં વિગતો દર્શાવવાની રહેશે નહીં. તો આ પ્રમાણે મિત્રો 3 રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારતીય સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં મેળવેલ પ્રમાણપત્રોને માન્યતા આપવામાં આવશે રમતગમત માટે મિત્રો. મિત્રો ઉમેદવારોને તેઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા કુલ ગુણના 5% ગુણ ઉમેદવારી આપવામાં આવશે વિધવા મહિલા ઉમેદવારો માટે મિત્રો. ત્યારબાદ મિત્રો લાસ્ટમાં જોઈએ તો મિત્રો તારીખ 1 જાન્યુઆરી 2024ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. તો જે પણ ઉમેદવારો લાયકાત ધરાવતા તે સર્વ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.